દાદા બેકણની એક રચના છે કે જીઓ તો ઝેર મથીઓ થિયો શક્કર જેડા શેણ મરી વેંધા માળવા રોંધા ભલે જા વેણ. એટલે શબ્દો મિત્રો ક્યારેક જે છે એ ઘોડા ઉપર ચડાવે અને શબ્દો જે છે એ ક્યારેક ગધેડા ઉપર પણ ચડાવે. હાલ કોકરોચ જનતા પાર્ટી અને મેલોડી ખાઓ ખુદ જાન જાઓ આ બે મુદ્દા સમગ્ર ભારતમાં ચર્ચાનો મુદ્દા બન્યા છે. પણ અત્યારે વાત કરવી છે આપણે કોકરોચ જનતા પાર્ટીની અને સીજીઆઈ દ્વારા બોલાયેલા આ શબ્દની અસરની. ડિગ્રીઓ હાથમાં લઈને ફરે જે રોજ બેકારા, નથી સમજ્યા એ પીડાને અદાલતના ન્યાયધારા. અમે તો દેશનું ભવિષ્ય અને અમને વંદા કહી દીધા. જુઓ આ કોકરોચ જનતા બદલશે હવે સિતારા. કોઈ મીડિયા બને છે તો કોઈ એક્ટિવિસ્ટ થાય છે. જ્યારે નોકરી નથી મળતી ને સાહેબ તો ટ્વિટર પર જવાય છે. તમે કાગળની ડિગ્રીને ભલે ફેક કહીને વઢો સાહેબ, પણ એ કાગળ પાછળ યુવાની આખી રોડાય છે. અદાલતની એ ખુરશીથી વચન એવા વરસી ગયા કે લાખો યુવાન સાંભળીને હસીને રોઈ પડ્યા. કહ્યું કે વંદા જેવા છે જે સિસ્ટમ પર કરે હમલા, એ હમલા પાછળના આંસુ ન્યાયાધીશ કેમ ભૂલી ગયા. અમે નકલી નથી સાહેબ, અમે તો સચ્ચાઈના બંદા. તમે જેને કહ્યા પરોપજીવી એ જ દેશના છે ખંભા. તમે ભલે કાનૂનથી તોલો, અમારો આજ નારો છે. તમે સત્તાના માલિક હો, હમ કોકરોચ જનતા હૈ. પેપર જે લીક થાય છે એ પીડા કોણ જોશે અહીં, ને ભરતી વર્ષો સુધી અટકે એ ચર્ચા કેમ થતી નથી. અમે ડિજિટલના રાજા છીએ, મીમથી ક્રાંતિ લાવશું. આ ટ્વિટર, ઇન્સ્ટા, એક્સ, એફબી, યુટ્યુબ અમારો ટ્રેન્ડ ગાજશે અહીં. આ જેનજીનો ગુસ્સો છે, હવે એ રોકાય નહીં સાહેબ. આ આક્રોશ વંદાનો છે, હવે એ છુપાય નહીં સાહેબ. નવા યુગની આ પાર્ટી છે ને ટ્રેન્ડ આ બહુ ભારે છે. તમે સત્તાના માલિક હો ભલે, હમ કોકરોચ જનતા હૈ. તમે આપ્યું સ્પષ્ટીકરણ કે બોગસ ડિગ્રીની વાત હતી, પણ એ તીર જે છૂટ્યું હતું એની વાગી બહુ ઘાત હતી. અમે તો રોજ સોશિયલ મીડિયા પર અવાજ અમારો ઉઠાવશું. જે બેરોજગારીની કાળી સદીઓ લાંબી રાત હતી, હવે આ ટ્રેન્ડ વાયરલ છે. સપોર્ટ લાખોનો વરસે છે. જુઓ નેતા અને સત્તા આ વાવાઝોડું જોઈ તરસે છે. મુક્ત આ વ્યંગમાં પૂછે છે ભવિષ્ય કોના હારે છે. તમે સત્તાના માલિક હો, હમ કોકરોચ જનતા હૈ. નમસ્કાર મિત્રો, આ વાત હતી આજના જેનજીની. આ વાત હતી કોકરોચ શબ્દ પાછળ યુવાનોના આક્રોશની, અને વાત હતી કોકરોચ પછી બનેલ કોકરોચ જનતા પાર્ટીની. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મહાસાપ્ર ન્યૂઝ, મહા ન્યૂઝ, કચ્છ, ગુજરાત.